હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છો? સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે એક અલંગ શિપયાર્ડ। અહીંયા શિપ આપણે ભંગાવવા માટે આવે છે। તો મિત્રો આપણે એક જે શોર્ટ વિડીયો આગળ બનાવેલો હતો કે જે મિત્રો કોમેન્ટ કરીને કહેશે એ કોમેન્ટ ઉપર આવે અને આપણે વ્લોગ બનાવશું। તો એમાં જે આપણે હિતેશભાઈની કોમેન્ટ આવી ગયેલી હતી કે એની કોમેન્ટ એમ હતી કે આવો અમારા અલંગ ઉપર આવે અને તમારો વ્લોગ શૂટ કરો। તો અત્યારે અમે આવી ગયા છીએ અલંગ। તો હાલ અત્યારે આપણે ઊભા છીએ જે અલંગનો દરિયો છે, તો ત્યાં આપણે આવી ગયા છીએ અને આપણે જોયું છે। અને જ્યાં આપણે શિપ આપણે જે કહેવાય કે મોટા મોટા શિપ હોય, જહાજો હોય, એ અલંગ શિપ યાર્ડમાં આપણે તોડવા માટે આવે છે। તો અત્યારે અમે જે જગ્યા ઉપર આવી ગયા છે એ જગ્યા છે અહીંયા। તો આપણે એ જગ્યા ઉપર જાય અને તમને બતાવી। તો હાલો મિત્રો અમારી સાથે, તમે પણ જોવો। તો મિત્રો જોઈ શકો છો કે આજે આપણે શિપ યાર્ડ અલંગ છે। તો અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે। જે તમને પાછળ દેખાય છે એ અહીંયા શિપ આપણે ભંગાવવા માટે આવે છે અને અત્યારે એનું કામકાજ ચાલુ છે। જે આપણે એમ કહેવાય છે કે એ શિપને આપણે બત્તીથી કાપવામાં આવે છે। તો અત્યારે એનું કામકાજ આપણે ચાલુ છે અને તમે જોઈ શકો છો કે જે આ અલંગ છે એનો દરિયો છે અને આપણે જે શિપ લગાડવામાં આવે છે એ શિપ અહીંયા જે ભંગાવવા માટે આવે, મતલબમાં જે શિપની ડેટ પૂરી થઈ જાય કે નહીં, એ ડેટ પૂરી થઈ જાય પછી જે શિપ ભંગાવવા માટે આવે છે અલંગમાં આવે છે। તો અત્યારે આપણે ઊભા છીએ અલંગના દરિયામાં અને જે શિપ ભંગાય છે એ આપણે જોઈ છે અને તમે પણ જોઈ શકો છો મિત્રો કે જે આપણે પાછળ જે દેખાય છે ને એ આપણે બધા શિપ અહીંયા ભંગાવવા માટે જ આવ્યા છે। અને જે આપણે ઓલી મોટી મોટી ક્રેનો દેખાય છે એ ક્રેનો દ્વારા જે એના આપણે લોખંડના ટુકડા હોય એ ઉપાડવામાં આવે છે। મિત્રો જે આ પાછળ દેખાય છે ને, જો આને વિષ કહેવામાં આવે છે। એ વિષ એટલા માટે રાખવામાં આવે છે કે જ્યારે દરિયામાંથી શિપ અહીંયા લગાડવામાં આવે છે તો શિપ જે આપણે કાંઠે આવી જાય પછી એનાથી એને બાંધવામાં આવે છે, જેથી કરીને શિપ પાછું દરિયામાં જે આપણે વેળ આવે કે નહીં એની હારે આપણે પાછું ન વહી જાય। એની માટે જે આ વિષ દ્વારા આપણે એને બાંધવામાં આવે છે। એને બાંધી દે એટલે દરિયામાં જે આપણે વેળ આવે એટલે પાછું વયું ન જાય, એ માટે એને રાખવામાં આવે છે। અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ દરિયામાં અને અત્યારે દરિયો ખાલી છે। તો એ દરિયો ભરાવામાં મિનિમમ 2.5 થી 3 કલાક વહી જાય। જો એ દરિયો ભરેલો હોત ને તો એનો નજારો હું તમને દેખાડત, પણ અત્યારે આપણી પાસે ટાઈમ છે નહીં અને આપણે હજી જવાનું છે બહાર। તો એટલા માટે આપણે દરિયો તમે જોવો કે અત્યારે ખાલી છે, એ દરિયો ભરાઈ જાય એટલે એનું પાણી ઠેઠ અહીંયા સુધી આવી જાય છે। તો મિત્રો અત્યારે આપણે જવાનું હતું બહાર ને તો આપણે આવી ગયા છીએ ને આપણે એક માહિતી મળી છે કે એક પ્લોટમાં આપણે શિપ લાગવાનું છે। તો એ શિપ કેવી રીતે લાગે એ હું તમને બતાવું। તમારે હાથું થઈને જો 2.5-3 કલાક હવે અહીંયા રોકાઈ જાવ અને એ શિપ કેવી રીતે લાગે એ હું તમને હમણાં વિડીયોમાં બતાવું।